થઈ જશે, સ્થિર થઈ જશે. હા, હવે જોઈએ ટ્રાય મારીએ. મુવમેન્ટ કરે છે નહીં. વાવ યાર, દૂધ તમે જોઈ શકો છો, મુવમેન્ટ કરે છે. હું જેમ જેમ ફરીશ તેમ તેમ મુવમેન્ટ કરશે મારી સાથે સાથે. વાવ, વેલ ડન, વેલ ડન. હા, હું ઊંચું થઈશ તો વાવ, આટલું ઊંચું પણ ફોકસ કરશે. આવી રીતે ફરશે. ચલો, હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને આપણી જે જીકે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલ છે એમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હવે આપણા મારા ભાઈઓ ઘણા બધા જે છે નવા યુટ્યુબરો છે જે વિડીયો યુટ્યુબની અંદર બનાવે છે. કોઈ કુકિંગનું કામ હોય અથવા ખેતરનું હોય અથવા પશુપાલન લક્ષી હોય, જો કોઈ દવાનું હોય, કોઈ ખેતરનું હોય, ગમે તેવું જે કામ છે યુટ્યુબના જે વિડીયો બનાવે છે એમના માટે હું આજ ખાસ એક હેલ્પફુલ લઈને આવ્યો છું ગિફ્ટ, કે જે ખાસ કરીને અત્યારે શું થતું હોય, આપણે વિડીયો ક્વોલિટી આપણને ઓછી મળતી હોય એટલે આપણે વિડીયો બનાવવાનું મન ના થાય. આપણને વિડીયો બહુ બનાવવો હોય પણ જ્યારે આપણે વિડીયો ક્વોલિટી ઓછી હોય, આપણી પાસે પહેલું તો એ હોય કે આપણી પાસે બજેટ ન હોય, આપણી પાસે એટલા રૂપિયા ન હોય મોંઘો ફોન ખરીદવાના, એટલે આપણે સસ્તા ફોન ખરીદીએ. અને એની અંદર જે ધારો કે મારી પાસે છે અત્યારે ફોન, એ વિવો V29 ફોન છે, બરાબર. તો જે આ ફોન છે ને, આ ફોનથી હું અત્યારે શૂટિંગ કરું છું, બરાબર. આ છે કવર નીકાળી દીધું છે, વિવો V29 છે, એના વડે કરું છું. તો આની અંદર શું આવે છે કે ખાસ કરીને જે ઓટો ફોકસ હોય છે એ સિસ્ટમ ઓછી બિલકુલ આવતી નથી. પછી જે સ્ટેબિલાઇઝેશન છે, જે વિડીયો આપણે ઉતારતી વખતે આમ શૂટિંગ કરતા હોય એટલે થોડા ઘણો હાથ ધ્રુજે એટલે આપણી વિડીયો ક્વોલિટી ખરાબ થઈ જાય. જે એપલના ફોન આવે છે, જે સેમસંગના આવે છે, જે મોટા ફોન આવે છે OnePlus, જે 50+ પ્રાઇઝમાં, એમાં જે સ્ટેબિલાઇઝેશનની બધી ઓટો ફોકસની સિસ્ટમ આપેલી હોય છે, એ જેથી આપણે હાથ વડે ઉતારીએ ને થોડા ઘણું ધ્રુજે ને તો આપણું જે ઓટો ફોકસ છે એ પકડી રાખે, જેનાથી આપણને બહુ વિડીયો ક્વોલિટી સારી મળે અને ઉત્સાહ થાય બનાવવાની. અને અત્યારે આપણે સ્ટાર્ટિંગ અવસ્થામાં શું છે કે આપણી પાસે એટલો બજેટ ના હોય, એટલા રૂપિયા ના હોય, એટલે આપણે ખરીદી ન શકીએ. ખરીદી તો લઈએ, ચલો લાવી દઈએ ફોન, પણ એવું લાગે આપણે કે આપણો વિડીયો યુટ્યુબમાં વાયરલ થશે કે નહીં, આપણને વ્યૂઝ મળશે કે નહીં, આપણી ચેનલને ગ્રોથ થશે કે નહીં, આપણને સબસ્ક્રાઈબ મળશે કે નહીં, એવા ઘણા બધા વિચારો આવતા હોય ને વિડીયો બનાવવાનું ઓછું મન થાય. તો આજે આપણે તમારી પાસે 10-15 હજારનો એ 20,000 સુધીનો ફોન હોય તો એ ફોનથી તમે પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટી, સારી ક્વોલિટીનો વિડીયો ઉતારી શકો છો. એના માટે ખાસ આપણે એ જ છે, એ અત્યારે આપણે લાવ્યું છે. હું તમને બતાડી દઉં કે જે આપણે વર્કિંગ કરે છે કે નહીં. એ જે આ જે વિડીયો છે, આપણે તમે કુકિંગનું કામ, ગમે તે ખેતરનું બીજું તમે કામ કરતા હો તો તમારે લઈને ઓળે દોડે ફરવું પડે છે. જો આજે આપણે એવું લાવ્યું છે કન્ટેન્ટ કે જે એની અંદર ફોન લટકાડીશું તો આપણી કોરે મોરે જેમ આપણે ફરીશું એમ ફોકસ કરશે અને સ્ટેબિલાઇઝેશન જે બીજું છે વિડીયો ક્વોલિટી બહુ આપણને સારી આપશે. તો ચલો આજે આપણે એને ખોલીને દેખીએ એ વર્કિંગ કરે છે કે નહીં, હજુ એ ચેક કરવાનું છે. તો પહેલો આપણે જલ્દી આને ખોલી લઈએ શું છે આનું, અને પછી આપણે આની લાસ્ટમાં કિંમતની વાત કરશું. બિલકુલ સસ્તું છે, ક્યાંથી મંગાવવાનું શું છે એનું આપણે લાસ્ટમાં કરીએ. પહેલું આપણે તો જોઈએ કે વર્કિંગ કરે છે કે નહીં. વર્કિંગ કરે તો જ મજા આવશે ને, કાં તો કેમ ન જ આવે. એટલે જલ્દી આપણે એને ખોલી દઈએ, આપણે દેખી લઈએ કે કેવું છે, વર્કિંગ કરે છે કે નહીં. વાવ યાર, પેકિંગ તો જબરદસ્ત આવ્યું છે. मेक द मोमेंट्स। वाओ, चलो खोल के देखते हैं क्या उसमें बेनिफिट मिलते. तो चलो जल्दी આપણે એને ઓપનિંગ કરી દઈએ. હા, પેકિંગ તો બહુ જબરદસ્ત આપ્યું છે. ડબલ પેકિંગ આવ્યો છે. શું છે જુઓ, ખાસ પેકિંગમાં જોઈએ. वाव यार, ये देखो, मेक द मोमेंट डायरी आखी आपी છે. એ ફોનના બધા કઈ રીતે ફોન લગાવવાને આપણે ડાયરેક્ટ જોઈ લઈશું, જરૂર પડશે તો પછી દેખશું. કેટલું સરસ પેકિંગ બનાવ્યું છે. વાવ યાર, ગાડીવાળું. હા, ફાઇનલ જે આપણને આ શું આવે છે એની મને ખબર નહીં, કોઈને ખબર હોય તો કહેજો. હા, આ ચાર્જિંગ કેબલ આપેલ છે, જોઈ લઈએ.
બહુ સરસ સી પેન કેબલ આપેલ છે. આપણે ફોન ચાર્જિંગ વડે ચાર્જિંગ થઈ જશે. બેટરી બેકઅપ વાળું છે. વાવ યાર, કેવું જબરદસ્ત પેકિંગ આપેલું છે, જોઈ શકો છો. अरे वाह यार, देखो ये निकल के सामने आया है. हाँ, જે સ્ટેન્ડ હોય સ્ટેન્ડ વડે અહીંયા નટ આવે છે, તો એની અંદર આપણે હાજર રાખી શકીએ છીએ. અને આ ચાકી છે જેની અંદર આપણે ફોન લટકાડી શકીએ છીએ. પછી ઉપરને જ અપ ડાઉન થશે. તો આપણે પેલું ચલો ફોન લગાવી જોઈએ, શું છે કેવી રીતનું વર્કિંગ કરે છે જોઈએ. આવી રીતનો ફોન રાખવાનો હોય છે અને પછી એને ધીરે ધીરે ટાઈટ કરી દેવાનો છે. તો આવી રીતનો ફોન કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હવે જે અહીંયા સ્વિચ આપેલી છે, બહુ સરસ અહીંયા સ્વિચ આપેલી છે. તો આપણે વિડીયો કનેક્ટ કર્યો. હેલો દોસ્ત, તો આપણે ફાઇનલી છે ને આ ચાર્જિંગ નહોતું, કેમ કે ઓલરેડી મને 20 થી 25 દિવસ લાગ્યાને થઈ ગયા અને એના પછી મને ટાઈમ ન મળ્યો. મને એવું હતું કે હું ઉપયોગ કરું એના પહેલું હું મારા ફ્રેન્ડ લોકોને બતાવું, જે મારા ફ્રેન્ડ લોકો જે નવા છે યુટ્યુબર છે, જે વિડીયો બનાવવાનો વિચારે છે, વિડીયો બનાવે છે, અને જે મેં પહેલાં જે તમને આગળ વાત કરી કે ઓછું જે ફોનના કેમેરા ક્વોલિટી ઓછી હોય, ઓછું આપણે સસ્તા ફોન 10-15-20 હજાર સુધીના આપણી પાસે ફોન હોય, એ ફોનમાં પણ આપણે એક સારી પ્રીમિયમ ક્વોલિટીવાળો વિડીયો ઉતારી શકીએ. જેમ કે મેં તમને વાત કરી હતી કે જે 10, 15, 20, 25 સુધીના રેન્જના છે, એની અંદર ઓટો ફોકસ અને સ્ટેબિલાઇઝેશન કે જે આપણે ધ્રુજે ફોન એ ન ધ્રુજે, અને જે ઓટો ફોકસ છે એ ફોનની અંદર નહીં આવતું. તો આપણે એની જરૂર નથી. એના માટે આપણે એક સસ્તું સાદું એક યંત્ર લાવી દીધું આપણો સાથી, કે આપણે એકલા હોય તો વિડીયો પણ બનાવી શકીએ, બીજા કોઈની સાથે જરૂર પણ ના પડે. તો આપણે ફાઇનલી આ 2 કલાક ચાર્જિંગના લેશે. તો આપણે 10 મિનિટ જ ચાર્જિંગ કર્યું છે, ત્યારે ચેક તો આપણે થઈ જશે. તો આપણે ચલો આનું જોઈએ મુવમેન્ટ કેમ કરે છે, એનું કેવું વર્કિંગ છે, બરાબર. તો આપણે ચલો આને ચાલુ કરીએ. એના માટે આપણે આની અંદર ઉપયોગ મૂકી દઈએ છીએ. તમારી જોડે જો જેવું સ્ટેન્ડ હોય તો અહીંયા નટ ફિટ થઈને આમ અધેર પણ રહી શકે છે. તો આપણે પહેલું આ ફોનને લગાવીશું આની અંદર. જેમ કે આપણે અહીંયા આવી રીતનો ફોન સેટ કરી દઈશું અહીંયા, અને પાછળ નટ વડે આપણે ટાઈટ કરી દઈશું. ઓકે, ડન, ટાઈટ થઈ ગયું ફોન. હવે અહીંયા આપણો ફોન લાગી ગયો છે, તો આપણે આની અંદર મૂકી દઈએ. હવે ચાલુ. હવે આપણે આ બટન છે એના વડે ચાલુ કરી દઈએ, દબાવી રાખીએ. 3 સેકન્ડ સુધી દબાવી રાખવાનું. ઓકે, હવે ચાલુ થઈ ગયું છે. હવે આને આપણે સિગ્નલ આપીશું આવી રીતની, જેનાથી ઓટો ફોકસ ચાલુ થશે. તો આપણે ઓકે, ડન થઈ ગયું. હવે જેમ જેમ હું વિડીયો ઉતારું છું એ મારા ફેસને ટેકિંગ કરશે. હું નીચે થાઉં, બેટરી ઓછી છે, બેટરીની સિગ્નલ આવે છે, છોડી દીધું છે, મેસેજ આવે છે. ફરી આપણે ટ્રાય કરીશું. ઓટો ફોકસ ચાલુ થઈ ગયું. હવે જેમ જેમ હું આગળ પાછળ જઈશ ને એમને મારી ઓળે દોડે ફરશે. ચલો દેખી ચેક કરી, ઓટો ફોકસ કરે છે. આવો અહીંયા બેટરી હજુ ઓછી પડે છે, ફોકસ છોડી દે છે, બરાબર, વાંધો નહીં. ચલો, જે અહીંયા રેડ સિગ્નલ વાળે છે તે બેટરીની છે, કમસે કમ 2 કલાક લેશે. તો અહીંયા રેડ સિગ્નલ આવી રહી છે, બેટરી ઓછી છે બિલકુલ, પણ વર્કિંગ સારું છે. ચલો આવી રીતનું કરશો એટલે લોક થઈ જશે, સ્થિર થઈ જશે. હવે જોઈએ, ટ્રાય મારીએ. મુવમેન્ટ કરે છે નહીં. વાવ યાર, ગુડ, તમે જોઈ શકો છો મુવમેન્ટ કરે છે. હું જેમ જેમ ફરીશ તેમ તેમ મુવમેન્ટ કરશે મારી સાથે સાથે. વાવ, વેલ ડન. હું ઊંચું થઈશ તો વાવ, આટલું ઊંચું પણ ફોકસ કરશે. આવી રીતે ફરશે. ચલો ગુડ યાર, તમે જોઈ શકો છો. આમાં હું આપણે કામ કરીએ, કંઈ દેખાડવું હોય તો પણ દેખાડી શકીએ. અત્યારે સ્ટોપ થવાનું કારણ એ જ છે કે બેટરી ઓછી છે, સિગ્નલ આપે છે. તો હજુ પણ હું 2 કલાક આને ચાર્જિંગ કરી અને પૂરેપૂરી
બેટરી ચાર્જ થયા પછી તમારી સાથે પૂરેપૂરો વિડીયો લાવીશ. અહીંયા તમે જોઈ શકો છો રેડ સિગ્નલ બહુ તેજીથી વાવડે ઝડપી દેખાડે છે. તો આપણે 10 મિનિટ જ મૂકી છે કમ્પ્લીટ. આપણે 2 કલાક એને ચાર્જિંગ મૂકી દઈએ પછી એનું કાર્ય જોઈએ. તો અત્યારે લોક કરી દઈએ કે બાય. થેન્ક યુ.